જામનગર શહેરના પ્રદર્શન મેદાનમાં ગઈકાલે તારીખ 24મી જાન્યુઆરીના રોજ સાંજે 7 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધીના 5 કલાકના સમયગાળા દરમિયાન આપણા નભોમંડળમાં રહેલા મંગળ ગ્રહ, ગુરુ ગ્રહ, શુક્ર ગ્રહ તથા શનિ સહિતના ગ્રહોનું ટેલિસ્કોપ દ્વારા પ્રત્યક્ષ નિદર્શનનો કાર્યક્રમ ખગોળ મંડળ જામનગર તથા એમડી મહેતા સાયન્સ સેન્ટર ધ્રોલના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્ય અને જિલ્લા કલેક્ટર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે જામનગરની ખગોળ પ્રેમી જનતા આ કાર્યક્રમ નિહાળવા મોટી સંખ્યામાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ઉમટી પડી હતી. કિરીટ શાહ, ખગોળ મંડળ જામનગર. આજ રોજ ખગોળ મંડળ જામનગર અને એમડી મહેતા સાયન્સ સેન્ટર દ્વારા આપણા આકાશની અંદર દેખાતા 4 ગ્રહો ને 4 ટેલિસ્કોપની મદદથી જાહેર જનતાને દેખાડવા માટેનો કાર્યક્રમ આયોજન કરેલો છે. જેમાં શુક્રની કળા આજે આઠમ જેવો શુક્ર દેખાય છે. શનિના વલયો ખૂબ સરસ, ગુરુના 4 ચંદ્ર અને ગુરુના ઉપરનો જે જ્યુપિટર બેલ્ટ છે આ દેખાય છે. અને રાતો કલરનો મંગળ ખૂબ સરસ રીતે આપણે જોઈ શકીએ છીએ. નમસ્તે, હું ડોક્ટર અભિદક્ષ ત્રિવેદી. આજે જામનગર ખાતે પ્રદર્શન ગ્રાઉન્ડમાં જે આયોજિત કાર્યક્રમ જે છે એ ખૂબ સારો લાવો છે. 90s ના સમયમાં જ્યારે હું દિલ્હી રહેતી હતી ત્યારે મેં મારી એ ઉંમરમાં કોમેટ જોયો હતો ટેલિસ્કોપ દ્વારા. તો એ ઉંમરમાં કોઈ પણ વસ્તુ આવી સેલેસ્ટિયલ બોડી આપણે જોઈએ એની એક અલગ જ ઇફેક્ટ હોય છે આપણા માનસિક સ્તર પર. તો આજે હું ખાસ મારા સનને, અમારા ગ્રુપના છોકરાઓને અમે આ ખાસ બતાવવા લઈને આવ્યા છે. આજે છોકરાઓનું જોવું જરૂરી છે કેમ કે એસ્ટ્રોલોજીકલ બોડી, સેલેસ્ટિયલ બોડીઝનું શું મહત્વ છે ને એ લુપ્ત થતું જાય છે. કોમન મેને પણ આના વિશે જાણવું ખૂબ જરૂરી છે અને ખૂબ સરસ આયોજન થયો છે. આભાર. એમડી મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોળ, ગુજકોસ, ગાંધીનગર પ્રેરિત છે. હું ડૉક્ટર સંજય પંડ્યા. આજે અમે જામનગર જિલ્લાની જે પ્રોપર જામનગર શહેરના ખગોળ રસિકો છે એના માટે જ પ્લાનેટ પરેડ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આપણે અત્યારે એમ માનીએ છીએ કે ગ્રહો છે એ પરેડમાં છે, પણ બધા ગ્રહો આજે 5 થી 6 ગ્રહો આપણે જોઈ શકીએ છીએ પૃથ્વી ઉપરથી. આજે અમે 4 ટેલિસ્કોપો ગોઠવેલા છે. પહેલા ટેલિસ્કોપની અંદર મંગળ સરસ મજાનો દેખાઈ રહ્યો છે. બીજા ટેલિસ્કોપમાં આજે ગુરુ, એના 4 ચંદ્ર, એનો બેલ્ટ સરસ મજાનો જામનગર રસિકોએ જોયો. ત્રીજામાં શનિ, એના વલય અને એનો ટાઇટન નામનો ઉપગ્રહ એ પણ અત્યારે આપણી ખગોળ પ્રેમી જનતા જોઈ રહી છે. અને શુક્રમાં તો ખાસ કરીને ચંદ્ર જેમ કળા કરે છે, આજે આઠમનો ચંદ્ર કેવી કળા કરે એવો શુક્ર કળા કરતો 3.5 લાખના ટેલિસ્કોપોમાં અત્યારે આખી જામનગર જિલ્લાની જનતાઓ જોઈ રહી છે. અને આટલો બધો પ્રચાર મળશે, મીડિયા કર્મીઓનો ખૂબ આભાર કે ખબર નથી કે આટલો બધો સહકાર અમને બધાને મળશે. તો ખૂબ લોકો લાભ લઈ રહ્યા છે. અત્યારે આ 24 અને 25 આવતીકાલ તો એવી છે કે બુધ પણ આપણે થોડી વાર માટે દેખાશે બરાબર સૂર્યની પાસે. તો આ સમય એવો છે, અત્યારે આ ભ્રમણકાળ એવો છે કે અત્યારે એ ગ્રહો આપણે પૃથ્વી ઉપરથી આપણે 5 થી 6 ગ્રહો જોઈ રહ્યા છીએ. એટલે એ એનું ભ્રમણ છે. એવું નથી કે ના આજે બધા ગ્રહો એકી સાથે આપણે દેખાય, પણ અત્યારે એની પોઝિશન જ એવી છે કે પૃથ્વી ઉપર બધા ગ્રહોને જોઈ શકીએ છીએ. એમાં શુક્ર, મંગળ, શનિ અને ગુરુ, આને તમે અત્યારે નરી જોઈ શકો. અને એની સામે નેપચ્યુન અને યુરેનસ, એને તમે પાવરફુલ ટેલિસ્કોપો એમાંથી જોઈ શકો છો. મારું નામ અવની ઉપાધ્યાય છે અને મેં પેપરમાં ને એવી રીતે સ્ટેટસમાં જોયેલું કે ભાઈ આજે 7 થી 10 અહીંયા બધા ગ્રહ દેખાવાના છે. એટલે હું મારા સન ને મારી ફ્રેન્ડ સાથે અહીંયા આવી છું અને નિહાળ્યું મેં. ખરેખર અદ્ભુત નજારો હતો અને બહુ મજા આવી જોવાની. અને છોકરાઓ પણ ખુશ છે. છોકરાઓ સાથે ભાઈ તમે વાત કરી શકો છો. અમે લોકોએ મંગળ જોયો, બુધ જોયો, શનિ જોયો, બધા ગ્રહ જોયા. અને વ્યવસ્થિત જે લોકો દેખાડે છે એ લોકો પ્રોપર ફોકસ થી દેખાડે છે અને બહુ મજા આવી નિહાળવાની.